સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણોત્તર અને પ્રમાણનો અભ્યાસ કરવાનો છે. વેકેશન પહેલા આપણે L1 ગુણોત્તર અને પ્રમાણની નાખી દીધી હતી. હવે આપણે કન્ટિન્યુ વેકેશન પૂરું થઈ ગયું છે એટલે આપણા નિયમ પ્રમાણે પાછી હવે આપણે ગણિતની ટેસ્ટો શરૂ કરી દઈશું. અને તમે પણ બધાએ ખૂબ સરસ વેકેશન નો લાભ લીધો છે. હવે પાછા આપણે ભણવા તરફ આગળ વધશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે 8.4 કિલોગ્રામ અને 600 ગ્રામનો ગુણોત્તર કેટલો થશે? સાહેબ, બે અંકો આપ્યા છે 4.5 અને 600 ગ્રામ. તો તમને ખબર હોય જે ગુણોત્તર પૂછો એ ગુણોત્તરને પહેલા લખવાનો હોય. જેમ કે 4.5 kg પહેલા છે તો આપણે એને લખીશું અને નીચે બીજો ગુણોત્તર 600 ગ્રામ છે તો 600 ગ્રામ લખીશું. ચાલો, સરસ. તો કે હા સાહેબ, આ રીતે અમે લખતા આવડી ગયું. પરંતુ સાહેબ, તમે તો એવું કીધું હતું કે ગુણોત્તરને બંને એકમો સરખા કરીને પછી તે ગુણોત્તર આવી શકે. તો આપણે બંને એકમોને સરખા કરવા પડશે. તો એ આપણે કિલોગ્રામની ખબર છે 1000 સાથે ગુણીશું તો શું થઈ જશે? 1000 સાથે ગુણીશું તો શું થઈ જશે? ગ્રામ થઈ જશે. અને અહીં આપણે પોઈન્ટ દૂર કરશું એટલે 1 શૂન્ય ઉડી જશે. અહીં આપણો પોઈન્ટ દૂર થઈ જશે. હવે વધ્યા કેટલા? તો કે સાહેબ 54, નીચે હું લખીને બતાવું છું તમને. 54 અને 2 શૂન્ય આવે એટલે 5400 ગ્રામ અને 600 ગ્રામ. સાહેબ, આ ગ્રામ તો ઉડી ગયા કે ગુણોત્તરને એકમો હોય. કેમ એકમોનો હોય? તો કે બંને એકમો સરખા કરીએ એટલે બંને એકમો ઉડી જાય. તમને ખ્યાલ છે બંને સંખ્યા સરખી હોય તો ઉડી જાય. તો અહીંયા બંને ગ્રામ ઉડી ગયા. સાહેબ, અહીંયા તો બંને એકમના અંકો શૂન્ય છે. ત્યારબાદ પછી ઈ શૂન્ય ઉડાડીએ એટલે બીજા એકમના અંકો પણ શૂન્ય બની જશે. એને પણ આપણે ઉડાડી દઈએ. હવે આપણે 6 ના વડે ઓછું 6 6 36 6 7 42 6 48 6 ને 9 54 એટલે આપણો ગુણોત્તર થયો 9:1. સાહેબ, આમાં એક તો કઈ છે જ નહીં. તો 6 * 6 કરીએ એટલે નીચે 1 આવશે. એટલે આપણો સાચો જવાબ છે 9:1. એટલે આપણે ટીક કરીશું ઓપ્શન નંબર સી. આપણે કોને ટીક કરીશું? ઓપ્શન નંબર સી. આપણો રાઈટ જવાબ શું છે? ઓપ્શન નંબર સી. આપણો રાઈટ જવાબ છે ઓપ્શન નંબર સી. સી 9:1. ચાલો, ત્યારબાદ આગળ આપણે બીજા પ્રશ્નનો અભ્યાસ કરીએ. ચાલો, ત્યારબાદ આપણે આગળ બીજા પ્રશ્નનો અભ્યાસ કરીએ કે બીજા પ્રશ્નમાં શું વાત કરી છે. ચાલો, બીજો પ્રશ્ન છે 1800 અથવા તો 1800 A, B, C ને અનુક્રમે 3, 6 અને 9 ના પ્રમાણમાં વહેંચતા B, A અને C ને કેટલી રકમ પ્રાપ્ત થાય? એટલે કેટલી રકમ મળશે? ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે જોવાનું કે તમારે કયા પ્રમાણમાં વહેંચવાની થશે અને કોને કેટલી વહેંચવાની થશે. અહીંયા તમારે B ને, A ને અને C ને વહેંચવાની છે. એટલે પહેલા તમે જો ઉતાવળમાં તમને ગુણોત્તર કોણ આપ્યો છે? A, B અને C. તો તમને જો અહીંયા A નો ગુણોત્તર કેટલો આપ્યો છે? તો A નો ગુણોત્તર 3, B નો ગુણોત્તર કેટલો થશે? 6 અને C નો ગુણોત્તર કેટલો થશે? 9. એટલે ટોટલ ગુણોત્તર કેટલો થશે? 6 9 15 ને 3 18 ગુણોત્તર છે ટોટલ ગુણોત્તર. અને આપણે રકમ જે આપી છે કે આપણે રૂપિયા જે આપ્યા છે ઈ પણ કેટલા આપ્યા છે? તો કે ટોટલ 1800. તો આપણે એમ કહી શકીએ કે 1800 ને આપણે 18 ને ભાગી દઈશું એટલે કેટલો? 1 ભાગ એટલે કેટલા મળી જશે? તો કે 18 * 18 1 ભાગ એટલે 100 થશે. 1 ભાગ એટલે 100. તો અહીં આપણે B ને પહેલું નામ છે એટલે આપણે B ને પહેલા લેવાના છે. તો B નો ગુણોત્તર કેટલો છે? 6. તો આપણે 100 ને 6 આરે ગુણીશું એટલે કેટલા થઈ જશે? 600. ઓપ્શન નંબર A અને ઓપ્શન નંબર C માં છે B અને D તો ગયા એટલે આપણો બે માંથી એક જવાબ છે. ત્યારબાદ જો કે ઓપ્શન નંબર A નો ગુણોત્તર કેટલો છે? 3. તો 1 ભાગ એટલે 100 તો 3 ભાગ એટલે કેટલા? તો કે 300. એટલે બીજા નંબર ઉપર 300 હોવા જોઈએ. એટલે આપણે 300 ક્યાં છે? ઓપ્શન નંબર A ઉપર છે. અને C નો ભાગ 9 છે. 1 ભાગ એટલે 100 તો 100 1 ભાગ એટલે 100 તો 9 ભાગ એટલે કેટલા થાય? 900. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ છે કે 600 300 900. જો તમે ઉતાવળમાં આ પ્રમાણે વેચશો કે 300 600 900, હા આમાં ઓપ્શન મૂક્યો જ નથી આપણે કે 300 600 900 વાળો. નકર તો તમે ઉતાવળમાં 300 600 900 વાળો ઓપ્શન મૂકી ટીક કરી દો તો તમારો ગુણોત્તર સાચો છે. તમે ગુણોત્તર જે કાઢ્યો A B C નો ઈ સાચો છે.
પરંતુ તમને જવાબમાં B, A અને C માંગ્યો હતો ઈ તમે આખી રકમ વાંચો નહીં તો અહીંયા ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્ર આવી ભૂલ ન થઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. આ સિવાય હજી એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. શું? તો કે હજી પણ વિડિયોને તમે લાઈક નથી કર્યો તો લાઈક કરી દો. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નહીં હોય કે આપણી વીકલી ટેસ્ટ શરૂ થઈ ગઈ છે તો એ પણ ભૂલી ગયા છે. તો તમારે આજે વિડિયો પૂરો થયા પછી ભૂલ્યા વિના તમારે આ વિડિયોની લિંક સ્ટેટસમાં મૂકી દેવાની છે, તમારા અન્ય ગ્રુપમાં શેર પણ કરી દેવાની છે અને તમારા મિત્ર જે તૈયારી કરે છે એને તમારે કંઈ પણ દેવાનું છે કે સાહેબે વીકલી ટેસ્ટ શરૂ કરી દીધી છે. તો ભૂલ્યા વિના તમે અત્યારે વિડિયોને એક લાઈક કરી દેજો અને હમણાં વિડિયો પૂરો થઈ જાય ત્યારબાદ વિડિયોને શેર કરી દેજો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. ચાલો આપણે ત્રીજા નંબરના પ્રશ્નનો અભ્યાસ કરીએ. ચાલો આ આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. તો ત્રીજા નંબરના પ્રશ્નમાં આપણે રકમ વાંચીએ તો રકમમાં લખ્યું છે કે 8/10 જેમ 32/10 પ્રમાણમાં છે x/8 સમપ્રમાણ હોય તો x નું મૂલ્ય શોધો. તો તમે એવું કહી શકો સર 8/10 ને તમને એ બધું ખ્યાલ હોય તો તમને ખ્યાલ હોય કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર થાય એટલે કે 8/10 ગુણ્યા 8 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 64/10. જ્યારે બીજું પદ એટલે કે મધ્યમ પદ બીજું અને ત્રીજા પદનો ગુણાકાર થશે તો કે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર કરું તો કેવો થઈ જશે? તો કે 32/10 ગુણ્યા x. સાહેબ હવે શું થશે? તો કે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ શોધવી હોય તમે આ રીતે તમને લખીને બતાવો એટલે વધારે ખ્યાલ આવશે કે આપણે 8/10 ગુણ્યા 8 પ્રમાણમાં છે એટલે કે બરાબર છે. તો કે કોના બરાબર છે? તો કે 32/10 ગુણ્યા x. આપણે ચાર પદ મળી ગયા. આપણે ચાર પદમાં આપણે x વાળું પદ શોધવું હોય તો x ને એમ નામ રહેવા દેવું પડે. એની સાથે જે પદ હોય એ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લેવું છે એટલે કે 8/10 ગુણ્યા 8 તો એમ નામ રહેશે પરંતુ આ 32 અંશમાં છે એ છેદમાં આવી આવશે, છેદમાંથી અંશમાં આવી આવશે. તો હવે આપણે કઈ રીતે કરશું? તો કે અહીંયા આપણે આ રીતે હજી ગુણાકાર કરી અને લખી નાખશું 10/32 બરાબર આપણને x મળી જશે. જો અહીંયા 10 ઉડી ગયા, 8 ચોક 32, 4 એકા 4, 4 2 8. તો શું જવાબ આવ્યો? આપણો 2 જવાબ આવ્યો. એટલે કે x બરાબર કેટલા છે? 2 છે. માનો કે કોઈ વિદ્યાર્થીને ખ્યાલ ન આવતો આવું છેદવાળું તો તમે પોઈન્ટ ચડાવી દો તો જો આને કેવા થઈ જશે 0.8 કેમ કે 8/10 ને શું કહેવાય? 0.8. જેમ 3/32/10 ને શું કહેવાય? તો કે 3.2. પ્રમાણનો પ્રમાણ અને x નો x અને જેમના જેમ અને 8/8. હવે થોડું સરળ લાગે તો કે આને કઈ રીતે કર્યું? તો કે 8 ગુણ્યા 0.8 બરાબર 3.2 ગુણ્યા x. આવું તમને ફાવશે. હવે તમને ખબર હોય કે આ પદ ગુણાકારમાં છે, આ પદ લઈએ તો ભાગાકારમાં આવી આવે એટલે 8 ગુણ્યા 0.8/32. માનો કે આનો પોઈન્ટ કાઢશું તો નીચે આવશે. 0.8 નો છેદ કાઢશું તો નીચે આવશે અને 3.2 નો છેદ કાઢશું તો દશાંશ અપૂર્ણાંક બનાવશું તો ઉપર જશે એટલે કે બેયના 10 ઉડી જશે. તો અહીંયા 8 ચોક 32 થઈ જશે અને 4 દુ 8 થઈ જશે એટલે આપણો જવાબ 2. રાઈટ જવાબ આપણો કયો આવશે? ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમને દશાંશ અપૂર્ણાંકમાંથી પહેલા આપણને અપૂર્ણાંકમાં તો એમના મેં તમને દશાંશ અપૂર્ણાંક પણ કરી આપ્યો. એટલે એવું પણ બને કે દશાંશ અપૂર્ણાંક આપે, અપૂર્ણાંક આપે અથવા તો આ રકમ દશાંશ અપૂર્ણાંક આપે, આ આપણને અપૂર્ણાંક આપે તો પણ આપણે જવાબ આપવા માટે સક્ષમ છીએ. જેટલો પ્રયત્ન કરશો એટલો તમે બેસ્ટ જવાબ આપી શકશો. તમે જેટલો પણ વિદ્યાર્થી મિત્ર પ્રયત્ન કરશો એટલો બેસ્ટ ગણિતમાં તમે જવાબ આપી શકશો. ચાલો તો હવે આપણે આગળ વધારે અભ્યાસ માટે ચોથા નંબરના પ્રશ્નનો આપણે અભ્યાસ કરશું. ચાલો ચોથા નંબરનો પ્રશ્ન શું કહે છે જોઈ લઈએ. ઓહો ખૂબ સરળ પ્રશ્ન, ફટાફટ જવાબ આપી શકાય તેવો. ફટાફટ જવાબમાં તમે ખાલી વાંચો એટલે જવાબ. 64 અને 49 નું બીજું પદ શોધો. એટલે કે બીજા નંબરનું પદ શોધવું હોય તો આ 64 કોનો વર્ગ છે? તો કે 8 નો. અને 49 કોનો વર્ગ છે? તો કે 7 નો. 7 નો વર્ગ કરો એટલે 49 થઈ જશે. આ બંનેનો ગુણાકાર કરો એટલે 7 × 8 = 56. તો આપણો રાઈટ જવાબ કયો થઈ જશે?
ઓપ્શન નંબર એ. ઘણા વિદ્યાર્થી મિત્રોને પૂછે સાહેબ અમને કેમ ખબર પડી કે 56 કેમ આવ્યા, કઈ સૂત્ર નથી, કાઈ નથી. એના માટે તમારે શું કરવું પડશે, આપણે તો ટેસ્ટનું સોલ્યુશન કરાવી છે એટલે તમને જવાબ દઈએ છીએ આ રીતે જવાબ આવી શકે. આપણે તમારા પૂરેપૂરો તમારો અભ્યાસ કરવો હોય તો તમારે ગયા વર્ષની L1 L2 જોઈ પડશે, આ વર્ષની L1 L2 જોઈ પડશે અને એનથી પણ વધારે ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો તમે પ્લેલિસ્ટમાં જશો એટલે ગુણોત્તરના બધા વિડિયો આપણે વારાફરતી એક લિંક કરી અને આખું પ્લેલિસ્ટ બનાવેલું છે. તો તમારી પ્લેલિસ્ટનો જય ગુણોત્તરનો અભ્યાસ કરવો પડશે તો તમને યાદ આવી જશે. હા, એવું પણ બને વચ્ચે વેકેશન ગયું છે, થોડું ભૂલાઈ ગયું હોય એટલે ટેન્શનમાં આવી જાય કે નથી આવડતું, પણ બધી વસ્તુ આવડી જશે. થોડીક ધીરજ રાખવાની અને પ્રયત્ન રાખવાનો, ફરીથી આખું ચેપ્ટર રિવિઝન કરી લેવાનું. એવું વિચારવાનું કે શરૂઆતમાં મને કાંઈ નહોતું આવડતું તોય આવડી ગયું L1 માં, તો પછી થોડીક મહેનત મેં L1 માં કરી તો મને સરસ આવડી ગયું. હવે મારે એટલી બધી મહેનત કરવાની નથી. આપણે પહેલી વખત ગુણોત્તર જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણે શૂન્યથી એકડે એકથી ફૂટવું પડ્યું. અત્યારે તો આપણે L1 આપી દીધી છે, થોડું ઘણું આપણે ગુણોત્તરમાં ખ્યાલ પણ છે, તો મૂંઝાયા વગર ફરીથી પાછું આપણે ગુણોત્તરના પ્લેલિસ્ટમાં જઈ અને ગુણોત્તરના વિડિયો જોઈ લઈશું. L1 અને L2 ગયા વર્ષની, આ વખતની L1 જોઈ લઈશું અને અત્યારે તમે L2 નો અભ્યાસ કરી રહ્યા છો. આટલી વસ્તુ કરો એટલે તમારું આખું ચેપ્ટર તમારે રિવિઝન થઈ જાય. અને હા, જોવાનો અર્થ એવો ન લેવો કે ફોન રાખીને જોઈ લેવો. સાહેબે કીધું જોઈ લીધું, આ જોઈ લીધું એમ નહીં. પેન અને નોટ લઈને બાજુમાં બેસવું પડે, હું જે બોલું છું તમારે ગણવું પડે. તમારે જો એક સુવિધા કેવી સરસ છે કે માનો કે મારી ઝડપ વધારે હોય તો તમે પાછું પણ મારી શકો અથવા ઘડી ઊભો રાખી વિડિયો તમે દાખલો ગણી અને પાછો શરૂ કરી અને પાછું તમે મારી સાથે થઈ પણ શકો. એટલે આ સિસ્ટમનો પણ તમારે લાભ લેવાનો છે. ચાલો તો આપણે હવે જોઈએ આપણે 5મા નંબરનો પ્રશ્ન કે x બરાબર 2y બરાબર 3z નો ગુણોત્તર શું થશે. તો આ પૂછો x y z નો ગુણોત્તર શું થશે. ઘણા કહે છે x તો માં કાંઈ આપ્યું જ નથી સાહેબ, તો અમને કેમ જવાબ દેવો. બે કોઈ પણ સંખ્યાનો હોય એનો સહગુણક કાંઈ ન હોય તો એને શું કહેવાય, કોઈ એક તો હોય જ. એટલે કે આયા તમે આમ કરી શકો 1x બરાબર 2y બરાબર 3z. ઘણા કહે છે એકડો ક્યાં છે તો એમ પૂછું કેટલા x છે, તમે શું કહેવાનું 1x. તો આ એકડો આવી ગયો, ખબર પડી જાય ને કે એક લખે અથવા ન પણ લખે. તો તમારે આનો ગુણોત્તરનો જવાબ દેવો તો તમારે બે પદને પહેલા સરખાવવા પડે. તો કે 1x બરાબર 2y. તો અહીંયા x એમ નામ રહેવા દઈએ, એક x આપણે અહીંયા રહેવા દીધો, આ y ને આ બાજુથી અહીંયા લીધો, આ બગડો તો અહીંયા હતો, આપણે 1 ને આ બાજુ છેદમાં જવા દીધો એટલે આપણને મળી ગયું કે x બરાબર 2 અને y બરાબર 1. ચાલો આપણે બે ના આધારે બે ની કિંમત મેળવી. હવે આ બે ના આધારે પાછા બે ની કિંમત મેળવવાની, આ બે ના આધારે પાછી બે ની કિંમત. તો કે જો કેવી છે તો કે 2y બરાબર 3z. તો અહીંયા y એમ નામ રહ્યું છે, z y ની નીચે છેદમાં આવી આવશે બરાબર 3 તો અહીંયા જ હતા અને આ બગડો છેદમાં આવી આવશે. તો અહીંયા જો y બરાબર કેટલા આવ્યા, y બરાબર 3 આવ્યા અને z બરાબર કેટલા આવ્યા, z બરાબર 2 આવ્યા. સાહેબ હવે અહીંથી આપણે જવાબ આપી શકીશું કે x બરાબર 2 y બરાબર 1 y બરાબર 3. એ છે ઉપર y બરાબર 1 કે y બરાબર 3 પાકું કો. મેં જો એ પાકું કરવા માટે હવે તમારે થોડો વધારે દાખલો ગણવો પડશે. જો અહીંયા હું ગણીને બતાવું છું. આ તમે મેં વિદ્યાર્થી મિત્રોને સાફ કરી દીધું છે બોર્ડ પર. તમે વિડિયો પાછો મારી અને જ્યારે ગણો ત્યાર પછી તમે લખી લેજો. તો જો તમારે શું કરવાનું, પહેલા x પછી y અને પછી z એવું લખી લેવાનું. અહીંયા x એટલે 2, z એટલે 1. પાછું આગળ આવે તો ખબર પડી z એટલે 3 છે. તો આ 1 ચેકિંગ 3 નહીં કરી દેવાના પણ 1 લખવાનું નીચે 3 કરી દેવાનું અને પછી e ની લાઈન પકડી રાખવાની અને z એટલે કેટલો 2. હવે જો અહીંયા આગળ એક જગ્યા ખાલી રહી ગઈ તો તમારા એકડાને લંબાઈ દેવાનું, જે બાજુવાળો હોય ને લંબાઈ દેવાનું. આ બાજુ એક લાઈન ખાલી રહી ગઈ તો તમારે બાજુવાળા લંબાઈ દેવાની, બાજુ કોણ તો 3 એટલે 3 ને લંબાઈ દેવાની. ત્યારબાદ હવે આપણે ગુણાકાર કરી લેવાનો. 3 * 3 3 * 2 6 3 * 3 2 * 2. તો આ ગુણોત્તર કોનો બની ગયો, x y z નો 6 3 2 6 3 2 6 3 2. એટલે આપણો રાઈટ જવાબ કયો આવશે, ઓપ્શન નંબર બી. કયો આપણો રાઈટ જવાબ આવશે, ઓપ્શન નંબર આપણો બી આપણો રાઈટ જવાબ છે કે 6 3 2 6 3 2 6 જેમ 3 જેમ 2. ચાલો હવે જે આપણે વધારે અભ્યાસ માટે આગળ વધશું છઠ્ઠા નંબરના પ્રશ્ન. ચાલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે તે પણ આપણે અભ્યાસ કરી લઈએ.
ચાલો 56 ના x%. તો 56 એટલે 56, ના એટલે ગુણાકાર x%. એટલે x ના છેદમાં 100, કેમ કે ટકાની નિશાની દૂર કરીએ એટલે છેદમાં 100 લખવા પડે, બરાબર y ના એટલે y ગુણ્યા 96 ના છેદમાં 100. સાહેબ આ તો હાલો સમજાઈ ગયું. હવે તો કે આ બેનો ગુણાકાર કરીએ, અથવા તો તમને ખબર હોય બરાબરની સામેના પદ સરખા હોય ને તો ઉડી જાય. જેમ કે અહીંયા જો 100 છે તો અહીંયા પણ 100 છે. કેમ? તો કે આ બરાબરની આ બાજુ આવશે, જે છેદમાં છે ઈ બરાબરની કોઈ પણ સાઈડ આવે તો અંશમાં આવી આવે. એટલે કે આ 100 જો અહીંયા આવે તો પછી ઉપર નીચે થઈને ઉડી જવાના છે. તો એવી રીતે કે 96 અહીં છેદમાં છે, આ બાજુ લાવતી અંશમાં આવી જવાના છે. અહીં અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં આવી જાય. તો બંને સરખી રકમ ઉડી જાય. માનો કે નથી ખબર પડી તો આ તમને ખ્યાલ આવી ગયો છે. 56x એટલે 56 ગુણ્યા x એટલે 56x બરાબર y છે ને, તો 96 ગુણ્યા y એટલે 96y. ચાલો x અહીંયા રહેવા દીધો, y ને આ બાજુ લઈ આવ્યો, અહીં 96 એમ નામ રહેવા દીધા, આ બાજુ 56 ને આ બાજુ લઈ આવ્યો. ઘણા પછી કોને ક્યાં લેવા છે ખબર જ નથી પડતી. મેં જો અહીંયા x 56x હતા અને 96y હતા, તો આ x આપણે અહીંયા રહેવા દીધો, તો y ને આપણે લાવ્યા, તો કે હા સર y ને લાવ્યા, તો બરાબરની આ બાજુ ગુણાકારમાં, તો આ બાજુ આવ્યો તો ભાગાકારમાં ગયા. તો સાહેબ હાલો આ બે તો સમજાઈ ગયું કે x ને અહીંયા રહેવા દીધો, y ને લઈ આવ્યો, y ને લઈએ મેં સરસ ફેરવી. તો હવે તો દર વખતે કઈ આ કેમ કે આની જોડેથી આની જોડેથી, તો આ x વાળો એમ કે આ વખતે મારી જોડને હલાવી નથી, આ વખતે હવે મારી જોડને તમે ફેરવો, તો 96 કહેશે હાલો હું એમ નામ લઈશ, એટલે 96 એમ નામ લઈએ. 96 એની સ્થાન પર બરાબરની આ બાજુ સાઈડ જમણી બાજુ એમ નામ લઈએ, પણ આ બાજુથી આપણે 56 ને ઉપાડી અને અહીંયા છેદમાં લઈએ. હવે તો કે હવે શું કરવાનું? છેદ ઉડાડી દેવાનો. તો કે બેમાં કોમન હોય ઉડાડો. સાહેબ મને તો કઈ ઘડિયો આવડતો નથી, મેં કાઈ વાંધો જો એકમનો બેમાં બેકી છે, અડધા અડધા કરી નાખો. આ 96 ના અડધા કરું તો નીચે લખું છું. 96 ના અડધા કરું તો 2 કા 2, 2 કા 4, 2 કા 6, 2 ચોક 8, એક વધે ઉપરથી ઉતાર્યા 6 એટલે 16 બને, અને 2 અઠ્ઠા 16 48 થાય છે. અને 56 ના અડધા તો કે 2 કા 2, 2 કા 4, એક વધે ઉપરથી ઉતાર્યા 6 16 બને, 2 અઠ્ઠા 16. ચાલો હજી સાહેબ હજી બેમાં બેકી સંખ્યા હજી અડધા થશે. મેં કાલો 48 ના અડધા કેટલા થશે? 24, 24 કા 24, 24 દુ 48. અને અહીંયા 28 ના અડધા કેટલા થશે? 14 કા 14, 14 દુ 28. સાહેબ હજી બેમાં બેકી સંખ્યા હજી છે દુ. તો હાલ 24 ના અડધા કેટલા થશે? 12, અને 14 ના અડધા કેટલા થશે? 7. એટલે 12/7 જવાબ આવે. તો ક્યાં છે આપણો જવાબ? 12/7. ઓપ્શન નંબર A ઉપર છે, 12/7. ચાલો એ પછીનો પ્રશ્ન જો કે a અને b નો વ્યસ્ત ગુણોત્તર જણાવો. સાહેબ a અને b નો વ્યસ્ત ગુણોત્તર જણાવો. વ્યસ્ત એટલે સંખ્યાને ફેરવી નાખવાની, તમે શીખવાડેલું છે. તો પણ a અને b નો ગુણોત્તર છે શું? મેં જો અહીં a જેમ b બરાબર 5/3. તો 5/3 ને ફેરવી નાખો, 3/5 કરી નાખો એટલે વ્યસ્ત ગુણોત્તર થઈ જાય. અહીંયા તો ઓપ્શન નંબર C ઉપર આપેલો છે વ્યસ્ત ગુણોત્તર. ખૂબ સરસ કે 5/3 હતો તો વ્યસ્તમાં કરવાનું હોય 3/5, વિરોધી હોય તો માઈનસ કરવાનું હોય. યાદ રાખજો, વિરોધી હોય તો માઈનસ. આ વ્યસ્ત ગુણોત્તર છે. ચાલો આપણે આગળ વધારે અભ્યાસ કરીએ. કયા પ્રશ્ન આવ્યા આપણે? પ્રશ્ન સંખ્યા આપણે આવી ગયા છીએ 8. ચલો 8 નંબરના પ્રશ્નો આપણે અભ્યાસ કરીશું. ચાલો 8 નંબરના પ્રશ્નમાં ખૂબ સરળ છે, એટલે આપણે બહુ ટાઈમ બગાડવો નથી. કે શું કરવાનું છે 8 નંબરના પ્રશ્નમાં? તો કે a જેમ b જેમ c બરાબર 2/3/5 નો વર્ગ ગુણોત્તર શું થશે? તો કે તમારે વર્ગ કરી નાખવાનો. તો 2 નો વર્ગ કરું તો 4, 3 નો વર્ગ કરું તો 9, અને 5 નો વર્ગ કરું તો 25. એટલે આનો રાઈટ જવાબ આવશે ઓપ્શન નંબર A. ખૂબ સરળ છે. વર્ગ ગુણોત્તર, વ્યસ્ત ગુણોત્તર, ઘન ગુણોત્તર, વિરોધી ગુણોત્તર, એ બધું ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે વિડિયોમાં શીખવાડેલું છે. તમે એક શાંતિથી અભ્યાસ કરજો. એવું પણ બને તમે જે પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા હોય એ પુસ્તકમાં આવી બધી માહિતી ન પણ આવી હોય તો કાંઈ વાંધો નહીં, આપણે શીખવું છે તો આપણને કોઈ પણ જગ્યાએથી મળે આપણે શીખી લેવાનું હોય. ચાલો આપણે હવે આગળ જોઈશું 9મા નંબરનો પ્રશ્ન. હા, આ પ્રશ્ન મસ્ત આવ્યો છે. તમને એમ લાગે કે નાના પ્રશ્ન ભણતા હોય કે 6 પુરુષ અથવા તો 10 સ્ત્રી એક કામ 25 દિવસમાં કરે છે, તે જ કામ 12 પુરુષ અને 30 સ્ત્રી મળી કેટલા દિવસમાં પૂર્ણ કરશે? જો 6 પુરુષ છે, સ્ત્રી કેટલી છે? 10 છે. કેટલા દિવસમાં કામ કરે છે? 25 દિવસમાં કામ કરે છે. જો આમાં ડાયરેક્ટ તમને વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ આપી દઉં છું, કેમ કે આ દાખલો નંબર બહુ લાંબો છે, પરંતુ તમારે કાંઈ નહીં કરવા. જ્યારે અથવા વાળો દાખલો ખાસ ધ્યાન રાખો, અથવા વાળો કે 6 પુરુષ અથવા 10 સ્ત્રી 25 દિવસમાં કામ કરે એટલે પુરુષ ગુણ્યા સ્ત્રી બરાબર દિવસો.
પુરુષ કેટલા તો કે 6, સ્ત્રી કેટલી તો કે 10 અને દિવસો કેટલા તો કે 25. ના છેદ. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તે જ કામ 12 જો અહીંયા 12 તો લખી નાખ્યું, પરંતુ 12 પુરુષની વાત થાય, પુરુષને સ્ત્રી સાથે ગુણવાનું, પુરુષને સ્ત્રી સાથે ગુણવાનું. પણ આમાં જે પુરુષ આપ્યો ને એની સ્ત્રી ખરી, પરંતુ આવડિયા સ્ત્રીની પહેલી રકમમાં જે સ્ત્રી હતી નીવડી. તો પહેલા આપણે પહેલી લાઈનમાં સ્ત્રી કેટલી હતી તો કે 10. અહીંયા વત્તાની સાઈન કરજો કે બંને મળીને કામ કરે છે ત્યારે. તો હવે સ્ત્રી કેટલી છે 30. તો ઊંધું કરી નાખો, પહેલી રકમમાં પુરુષ કેટલા હતા તો કે 6. તો 6 આ બેનો હાલો હવે 6 ગુણ્યા 10 ગુણ્યા 25 ના છેદમાં 12 ગુણ્યા 10 એટલે 120 વત્તા 30 ગુણ્યા 6 6 છ 12 ને 6 તેરી 18 એટલે 130. સાહેબ આ બેનો સરવાળો થઈ જાય ને? થઈ જાય તો કરી નાખો, એમાં શું વાંધો છે? કેટલો થશે મને કહો તો કે 80 માં 120 માં 80 નાખો એટલે 200 ઓલા 100 એટલે થાય 300. ઓહો સાહેબ બરોબર આ છેદે ઉડી જાય. કેમ તો કે 0 0 ઉડી જશે. મેં હવે તો કે સાહેબ હજી આયા ઉડી જાય 5 6 30 6 5 30. સાહેબ હજી ઉભારો 50 25 થઈ જશે એટલે 5 જવાબ આવ્યો. તો 5 દિવસમાં કરી નાખો. ક્યાં જવાબ છે આપણો? ઓપ્શન નંબર બી ઉપર આપણો રાઈટ જવાબ આપેલો છે. તમને થોડી ઝડપ વધારે લાગતી હોય તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને 2 વખત જોજો. ભૂલી ગયા હોય એવું પણ બને, હમણાં વેકેશનમાં લખવાનું ઘટી ગયું હોય તો થોડું અઘરું પણ લાગે એવું પણ બને. પણ જેને ગયા વખતની ટેસ્ટ જોઈ છે ને એને સરળતા રહેશે, કેમ કે એના માટે આપણે 1 2 3 દાખલા રિપીટેશન કરતી થાય. એટલે મને પણ ખ્યાલ હોય કયા વિદ્યાર્થી એવા છે જે વેકેશનમાં પણ મસ્તા. તો ચાલો હવે આપણે જોઈએ 10મા નંબરનો પ્રશ્ન. ચાલો 10મા નંબરના પ્રશ્નમાં શું કહે છે કે એક ચણતર કામ કરવા માટે 36 કારીગરને 15 દિવસ લાગે છે. 36 કારીગર છે અને કેટલા દિવસ લાગી જશે? 15 દિવસ લાગે છે. જો આપણે આ રીતે કરશું કે કારીગર કેટલા તો કે 36, દિવસો કેટલા લાગ્યા તો કે 15, આટલા દિવસ લાગે છે. તે જ કામ કરવા માટે 12 દિવસમાં પૂર્ણ કરવું હોય તો વધારે કેટલા માણસો કામે લગાડવા પડે? તો આનું આ જ કામ એટલે કે આટલો જેટલો સમય લે એટલું જ છે. માણસો કેટલા? જો તે જ કામ 12 દિવસમાં પૂરું કરવું, દિવસ કેટલા તો કે 12, કેટલા માણસો લગાડવા પડે તો એ ખબર છે નહીં. તો ચાલો હવે આપણે ગુણાકાર કરી નાખીએ. 36 ગુણ્યા 15 આખો ગુણાકાર ન કરાય, પરંતુ મારો પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે માણસો શોધવા હતા એટલે એની સાથે જે 12 છે એનું છેદમાં લેવું છે. અહીંયા 12 ને છેદમાં લેવું એટલે 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36 એટલે 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 45 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણે શું થયું તો કે જો તે 12 દિવસમાં પૂર્ણ કરવું હોય તો વધારે કેટલા માણસો જોઈએ? તો પ્રશ્નાર્થ દિવસ એટલે માણસો એટલે ટોટલ 45 માણસો જોઈએ. પરંતુ તમને ખ્યાલ છે કે અહીંયા એક ચણતર માટે 36 કારીગરો તો હતા જ નહીં. તો ટોટલ 45 જોઈએ, 36 હતા તો 36 નો આમાંથી બાદ કરી દો તો ઘણા કે સાહેબ દશકાવાળી બાદબાકી નથી આવડતી. તો કે નીચેની સંખ્યા મોટી હોય એટલે ઉપર દશકો લઈ અને બાજુની સંખ્યાને ઘટાડી દેવાનું. હવે જો 10 માંથી 6 પહેલા કાઢી નાખો એટલે 4 વધે અને એમાં 5 ઉમેરી દો એટલે 9 વધે અને 3 માં 3 ગયા જાય એટલે 0. તો ટોટલ કેટલા માણસો કામે લગાડવા પડે? તો અહીં જો વધારે કેટલા માણસો કામે લગાડવા પડે એવું કીધું. તો વધારે શબ્દ આવ્યો ને એટલે આપણે જો 36 હતા આપણે હજી 9 વધારે લગાડી દઈએ એટલે 45 થઈ જાય તોય કામ પૂરું થઈ જાય. અહીં પૂછો કે ટોટલ કેટલા માણસોને કામે લગાડવા પડે અથવા કુલ કેટલા માણસોને કામે લગાડવા પડે? તો આપણો જવાબ 45 હતો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો રકમને વાંચજો, વધારે કીધા કે ઓછા કીધા, કુલ કીધા કે વધારે કેટલા કીધા એ જોવાનું છે તમારે. ચાલો આપણે આગળ પ્રશ્નનો અભ્યાસ કરીએ. હવે આપણે આવી ગયા 11મા નંબરનો પ્રશ્ન અને 11મા નંબરના પ્રશ્નમાં શું કહ્યું છે તમે સરસ મજાનું વાંચી શકતા છો. તો ચાલો વાંચન કરી લઈએ કે 5 કિગ્રા ચાની કિંમત 15 કિગ્રા ખાંડની કિંમત જેટલી છે. 5 કિલોગ્રામ ચાલ 5 કેજી ચાલ કે 15 કેજી ખાંડ લો, 15 કેજી ખાંડ લો. આ બંનેની કિંમત એક સરખી છે એવું કીધું. 3 કિલોગ્રામ ખાંડની કિંમત 120 રૂપિયા છે. તો તરત તમે કહો 3 કેજી હું ખાંડ લઉં ને 3 કેજી ખાંડ તો 120 રૂપિયા. તો મારે 15 લઈ હોય કેટલા ગણા દેવા પડે? તો કે 3 3 6 3 9 3 12 3 5 15. તો હું 5 આરે ગુણું ના તો 15 કિલોગ્રામ થઈ જાય. તો મારે પૈસા તે કેટલા ગણા દેવા પડે? 5 ગણા દેવા પડે. તો આ 5 આરે ગુણું તો 12 5 60 તો કેટલા થઈ જશે? 600 રૂપિયાની ખાંડ આવે. 15 કિલોગ્રામ ખાંડ 600 રૂપિયાની આવે. તો તરત તમે કહો કે 15 કિલોગ્રામ 600 રૂપિયા તો 5 કિલોગ્રામ ચાની કિંમત કેટલી? તો તમે તરત કહેશો કે સાહેબ ખાવી છે કે 5 કિલોગ્રામ ચા લઈએ તો કેટલા રૂપિયા થશે? 600 રૂપિયા થશે, કેમ કે 15 કિલોગ્રામ ખાંડ અને 5 કિલોગ્રામ ચાની કિંમત સરખી છે. તો
1 કિલોગ્રામ ચાની કિંમત કેટલી થાય તો કે 600 ભાગ્યા 5 5 એકા 5 કેટલા વધ્યા 1 વધ્યો ઉપરથી ઉતાર્યા શૂન્ય એટલે 10 બની ગયા 5 એકા 5 5 દુ 10 અને ઉપર વાળું શૂન્ય એમ નામ ચલાવી દીધું તો હવે તમે જો કે અહીંયા જો કે રૂપિયા હોય તો 15 કિલોગ્રામ ચાની કિંમત કેટલી થાય તો આ એક ચાના કેટલા થઈ ગયા 120 રૂપિયા તો અહીં તમારે કેટલી ચાલી છે 15 કિલોગ્રામ ચાલી છે એટલે 15 હારે ગુણવું પડે 15 ને 0 હારે ગુણો એટલે 0 15 દુ 30 ની 0 વધ્યાની 3 15 એકા 15 16 17 18 એટલે 1800 રૂપિયા તમારે દેવા પડે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્નનો અભ્યાસ કરી લઈએ કે 12મા નંબરના પ્રશ્નમાં શું વાત કરી છે તો આ 12મા નંબરનો જે પ્રશ્ન છે ને એ વિચારા જેવો પ્રશ્ન છે એવું નથી કે ફટાફટ જવાબ દઈ દેવો સૂત્ર યાદ આવવું પડે નો સૂત્ર યાદ આવે તો પણ તમે જવાબ આપી શકો મે કઈ રીતે તો કે જો એક કારીગરને 31 દિવસ માટે એક દિવસના 200 રૂપિયા લખી અને ગેરહાજરી માટે દિવસના 20 રૂપિયા દંડ આપવામાં આવે છે જો કુલ 5320 રૂપિયા પ્રાપ્ત કરે તો કેટલા દિવસ તે ગેરહાજર રહ્યો હશે કેટલા દિવસ તે ગેરહાજર રહ્યો હશે હવે તમે વિચારજો કરો કે 31 દિવસ એને કામ આપવાનું હતું એક દિવસના 200 રૂપિયા આપવાના હતા એટલે તમે જ્યારે અહીંયા ગુણાકાર કરશો એટલે કઈ રીતે ગુણાકાર કરશો તો કે જો એકમ દશકની 2 સુધી મૂકશો અને પછી તમે અહીંથી 2 એકા 2 3 એકા 3 3 દુ 6 એટલે એને તમારે 6200 રૂપિયા દેવાના હતા ટોટલ 6200 પણ તમે આપો છો કેટલા 5320 રૂપિયા તમે 5320 રૂપિયા આપો છો તો તરત ઓલો કહેશે મને કેટલા ઓછા આપ્યા તમે તો તમે કહેશો કે ભાઈ અમે તને આ 5 માં 3 કાઢો 6 6 માં 2 નાખો એટલે 8 એટલે કે 820 રૂપિયા ઓછા 880 રૂપિયા ઓછા આપ્યા એટલે ઓલા કહેશે કાઈ વાંધો ના હાલો હું જે દિવસે ગેરહાજર રહું તે દીના તમને 200 નો દીધા હોય વાત થાય છે હાલો કે તે દીના માનો તો એક દિવસ ગેરહાજર રહ્યો તો તમને કેટલા રૂપિયા નો દે 200 રૂપિયા નો તો તમે આમાંથી 62 સમય 200 રૂપિયા કાઢો તો મને 6000 દેવા એટલે અર્થ એ કે એક દિવસ ગેરહાજર રહ્યો બે દિવસ ગેરહાજર રહ્યો તો આ 400 રૂપિયા કાઢ લે તો 5800 રૂપિયા દેવા પડે અને આપણે તમને જીવ ઓછા દીધા છે 3 દિવસ ગેરહાજર રહ્યો તો 600 રૂપિયા કાઢી લે પરંતુ જો 4 દિવસ ગેરહાજર રહ્યો એટલે તમારે જો કેટલા 200 લેખે તમે નહીં આપો તો 4 દિવસ ગેરહાજર રહ્યો તમે કેટલા નહીં આપો 800 રૂપિયા નહીં આપો તમે જો કેટલા ઓછા આપ્યા છે 880 રૂપિયા ઓછા આપ્યા આયા તમે એમ કહેશે કે 4 દિવસ ગેરહાજર રહ્યો પણ 200 રૂપિયા જે દી નો આવ્યો તે દી મને દેવાના એટલે તે દી ના મને ન દેતા એટલે તમે કીધું કાઈ વાંધો નહીં 200 તને નથી દેવા તો 800 રૂપિયાનો દેવાનો તો તમે 880 રૂપિયા કેમ કાઢી લીધા એટલે તમે તરત કીધું કે જો ભાઈ તે વાંચ્યું ગેરહાજરી માટે દિવસના 20 રૂપિયા દંડ જે દિવસે તું ગેરહાજર રહેશ ને ઈ દિવસે તારા 20 રૂપિયા તમે દંડ દેવાનો તો તું 4 દિવસ ગેરહાજર રહ્યો એટલે 20 ને 20 80 રૂપિયા બીજા તારા કાઢી લીધા એટલે એને 880 રૂપિયા કાઢી લીધા એનો અર્થ એ કે ઈ વ્યક્તિ કેટલા દિવસ માટે ગેરહાજર રહ્યો હશે તો કે ઈ વ્યક્તિ 4 દિવસ માટે ગેરહાજર રહ્યો છે ચાલો આગળ હજી આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન સંખ્યા 13 નો અભ્યાસ કરીએ કે 13 માં શું વાત કરી છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે ગુણોત્તર 5/19 માં છેદ 57 છે કે હું ગુણોત્તર 5/19 લખું ને તો આ છેદ કેટલી 57 છે તો અંશ કેટલો તો તરત તો 19 એટલે 57 19 ના કેટલા ગણા 19 19 19 57 ત્રણ ગણા તો અંશના 3 ગણા કરો એટલે કેટલા થઈ જશે 15 તો છેદ કયો હશે 15 સાહેબ આટલું સરળ હતું હા બધું કઈ અઘરું ન હોય થોડું ખેલું યાર થોડી પ્રેક્ટિસ હોય તો આવું હેલું મળી જાય ચાલો આગળ અભ્યાસ કરીએ એક બાઇકની ઝડપ ઓહો બાઇકની ઝડપની વાત છો ભાઈ કેવી બાઇક હશે આપણે જોઈ લઈએ હાલો તો એક બાઇકની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકની છે એક બાઇક છે એ કેટલી હાલે 1 કલાકમાં 75 કિલોમીટર પ્રતિ કલાક ચાલે એટલે કે 1 કલાક હાકે એટલે 75 કિલોમીટર બાઇક હાલે અને બીજી બાઇક 65 કિલોમીટર પ્રતિ કલાકની છે 65 કિલોમીટર પ્રતિ કલાકની છે તો બેનો ગુણોત્તરનો ઝડપ કેટલો થાય સાહેબ હવે બેનો ગુણોત્તર પૂછો તો વચ્ચે લાઈન કરી દેવી પડે સાહેબ સરખે સરખું ઉડી જાય કિલોમીટર પ્રતિ કલાક સરખે ઉડી ગુણોત્તરમાં તમને ખબર હોય એકમ હોય નહીં એકમ સરખા કરવાના એકમ સરખા જ હતા એમ ના ઉડી ગયા હવે બેનો છેદ ઉડાડી
તો સાહેબ હવે પણ આમાં આવડતું નથી. મેં તો આ બે એકમનો 5 છે ને 5 ની ચાવી લાગે. આપણે પહેલા 5 ની ચાવી લગાડી એટલે 5 એકા 5 2 વગ્યા 50 50 25. ચાલો અહીંયા 5 ની ચાવી લગાડી એટલે 5 એકા 5 1 વગ્યા ઉપર ઉતારે 5 એટલે 15 વગ્યા 5 થી 15. હવે કઈ બેમાં સરખું સરખું ઉડે છે તો કે ના, તો કે 15 જેમ 13 આનો ગુણોત્તર થશે. આનો રાઈટ જવાબ કયો આવશે? ઓપ્શન નંબર ડી આનો રાઈટ જવાબ આવશે. ઘણા કહે છે 75 જેમ 65 પણ આ રાઈટ જવાબ છે. ખોટો નથી. મેં વાત તમારી એકદમ સાચી. આ 75 જેમ 65 પણ ગુણોત્તર હતો જ ને, 75 અને 65 પણ ગુણોત્તરને તમારે સંક્ષિપ્ત રૂપ દેવાનું. એટલા માટે ઓપ્શન નંબર ડી તમારો રાઈટ જવાબ આવશે. હા, ઓપ્શન નંબર ડી નો હતો એની જગ્યાએ બીજો આપ્યો તો તમારો જવાબ ઓપ્શન નંબર સી હતો. ચલો આટલું સરળ વાત કર્યા બાદ આપણે આગળ થોડો વધારે અભ્યાસ કરીએ. 15મા પ્રશ્નમાં જઈએ. 15મા પ્રશ્નમાં હું વાત કરી છે કે 4 વર્ષ અને 4 મહિનાનું ગુણોત્તર શું છે. એટલે ઘણા તો હોશિયાર વિદ્યાર્થી હોય, પ્રેક્ટિસ જબરજસ્ત કરેલી હોય એટલે આમ લખી નાખે 4 વર્ષ અને ગુણોત્તર છે તો આપણે છેદમાં લખી નાખે 4 મહિના અને પછી છેદ ઉડાડી દે 4 4 એટલે 1 ક્યાં આપ્યું છે? ક્યાં આપ્યું છે? એટલે ઓપ્શન આપ્યું જ નથી. સાહેબ નું ખોટું લાગે છે. પણ હજી તમે એક વસ્તુ ભૂલો છો કે શું? તો કે ગુણોત્તરને શોધવા માટે એકમો સરખા જોઈ. આ તો વર્ષ છે અને આ તો મહિના છે. ઘણા વિદ્યાર્થી મિત્ર તરત કહે છે સાહેબ અને વર્ષ અને મહિના બંને તો સમયના જ એકમો છે ને, આટલો સમય સમયના એકમો છે. મેં વાત સાચી, સમયના એકમો છે તો સમયના એકમો છે. એકમો સરખા થોડા છે. એકમો સરખા કરવા પડે તો શું કરશું સાહેબ? મેં તો સાવ સરળ છે. શું? તો કે 4 વર્ષને મહિનામાં ફેરવો તો કેટલા થાય? તો એક વર્ષમાં 12 મહિના આવે. તો 12 12 × 2 24 12 × 3 = 36 અને આને મહિના ફેરવી નાખ્યા. નીચે તો મહિનામાં જ છે. તો કે હા, હવે છે ઉડાડો તો કે 4 એકા 4 4 દુ 8 એટલે 12 કેમ કે વર્ષ મોટા હોય, જાજા હોય તો એનો ગુણોત્તર ઘણા 1 જેમ 12 ને પણ ટીક કરી નાખું ઉતાવળમાં, પણ વર્ષ મોટા હોય તો એનો ગુણોત્તર મોટો થઈ જાય. એટલા માટે ઓપ્શન નંબર ડી આનો રાઈટ જવાબ છે. આનો રાઈટ જવાબ કયો છે? ઓપ્શન નંબર બી 12:1. મારાથી બોલવામાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો મેં ટીક કર્યું છે, તમે જોઈ લેજો પાછું. ચાલો આપણે આગળ 16મા નંબરનો અભ્યાસ કરી લઈએ. મજા આવે છે ને ટેસ્ટમાં? તો વાતો નહીં. હા, જે પણ વિદ્યાર્થી મિત્રો પાછળથી જોડાયા છો એ ભૂલ્યા વગર વિડિયોને લાઈક તો કરી દેજો. અને મેં શરૂઆતમાં કહ્યું હતું એમ કે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. વેકેશન છે, મોજ મસ્તી કરી છે, કાઈ વાંધો નહીં. તો પાછા ભણવા લાગી જજો અને પાછા પ્લેલિસ્ટમાં જઈ ગુણોત્તરના વિડિયો L1 L2 જોઈ લેજો. આ જેવી ટેસ્ટ પૂરી થશે એટલે તમને ખબર છે આ પછીનું ચેપ્ટર સમયાંતર અને ગતિ, સમયાંતર અને ઝડપ ઈવડે ચેપ્ટરની ટેસ્ટ આવશે. તો જૂના જે વિદ્યાર્થીઓ છે અથવા જે વિદ્યાર્થી અત્યારે તૈયાર કરે છે એને હવે આપણા પ્લેલિસ્ટમાં જઈ સમયાંતર અને ઝડપના દાખલા જે આપણે શીખવાડ્યા છે પેલા એ શીખી લો. ત્યારબાદ ગયા વર્ષ માટે મેં જે L1 અને L2 લીધી છે એનો સંપૂર્ણ અભ્યાસ કરી દો અને પાછું આપણે L1 દેશું આ વર્ષનું એટલે તમારે 100% માર્ક આવશે. એટલે હવે પછીનું તમારે કેનો ટાર્ગેટ હોવો જોઈએ? પ્રકરણ નંબર 10. કયું? સમયાંતર અને ઝડપ. તો ચાલો, અને હા, વિડિયો લાઈક કરી દેજો અને જેવું પૂરું થાય એટલે તમારે શેર કરવાનું છે, ભૂલી જવાનું નથી. અને કોઈ વિદ્યાર્થી પાસે હજી પહેલી વખત લિંક આવી અથવા એને સબસ્ક્રાઇબ જ કર્યું નથી તો વિદ્યાર્થી મિત્ર ખાસ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો એટલે જે પણ વિડિયો આવશે એની તમને નોટિફિકેશન પણ મળી જશે. તો ચાલો અહીંયા 16મા નંબરનો પ્રશ્ન. બે સંખ્યાનો ગુણોત્તર 23:13 છે. રોહો, કેવો ગુણોત્તર છે? 23:13. હું લખી દઉં તમને 23:13 છે. તેમનો તફાવત 100 છે. આ બે સંખ્યાનો તફાવત કરું તો 100 થાય એવું. એટલે ઘણા વિદ્યાર્થી મિત્ર એવા હોય ને કે સાહેબ નું સાચું મનાય કઈ થોડું, મને 23 માંથી 13 કાઢવા દે. એ સાહેબ બરોબર 100 થતા 10 થાય છે. મેં કાઢ્યા તમને પાકી ખબર છે. આ બેની મેં બાદબાકી કરી તો 10 થાય છે અને આયા રકમવાળા એમ કે 100 થાય છે. ઈ કેમ સાચું માનું? આ રકમવાળા કે 100 થાય છે અને અહીંયા તો 10 થાય છે. તો મેં જો આ આપણે શીખવું છે એનો અર્થ એમ કે 10 ભાગ એટલે કેટલા? 100. 10 ભાગ એટલે 100. તો નાની સંખ્યા કઈ? નાની સંખ્યા 13. તો 13 ભાગ એટલે કેટલા? તો 13 ભાગ એટલે કેટલા? આવો પ્રશ્ન છે તો કે 13 ગુણ્યા 100 છેદમાં 10. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી ગયા. 13 ગુણ્યા 10 એટલે 130. ક્યાં છે? ઓપ્શન નંબર સી. ખૂબ સરળ દાખલો. જો અહીંયા ક્યારેક બે સંખ્યાનો તફાવત આપ્યો છો, ક્યારેક બે સંખ્યાનો યોગફળ આપી દે તો તમારે આ બેનો
સરવાળો કરી દેવાનો, એમાં કઈ મૂંઝાવાનું નહીં. ચાલો આપણે 17મા પ્રશ્ન 1000 જેમ 2000 નો ગુણોત્તર કેટલો થાય? ખૂબ સરળ અને મજાનો દાખલો છે. જો આપણે જે શીખાય તે તો કે 1000 ના 1000 જેમ એટલે છેદમાં બસ 2000 ખાસ સરળ. હવે છેદ ઉડાડવાનો નહીં, કેમ કે સાહેબે એવું કીધું તું કે એકમો સરખા કરવા. જો બધા દાખલામાં તમને યાદ કરાવું છું, એકમો સરખા કરવા. તો 1000 માં તો કોઈ એકમ જ નથી, એટલે 1000 એમ નામ લખી નાખ્યા. પરંતુ અહીંયા તો 2000 ટકા છે. ટકાનો અર્થ શું થાય? તો કે 2000 ના છેદમાં 100 થાય. 2000 ના છેદમાં 100, પણ છેદનો છેદ તો ક્યાં વયો જાય? અંશમાં વયો જાય. હવે તો કે 0 0 0 0 0 0 ઉડી ગયું. હવે ઉપર કેટલા વધ્યા? 100, નીચે કેટલા વધ્યા? 2. એટલે 100 ના 2 ભાગ પાડો તો કેટલા થશે? તો કે 50 જેમ 1. 50 જેમ 1 ક્યાં છે? ઓપ્શન નંબર સી માં આપેલો છે 50 જેમ 1. ખૂબ સરસ મજાનો છે દાખલો, વિચારે જેવું. રકમ હાવ નાની નાજુક ટચુકડી એવી અને જવાબ પણ ટચુકડો એવો છે, એટલે સરસ રીતે શીખી જજો. ચલો આગળ આપણે જોઈએ 18મા નંબરનો પ્રશ્ન. ખૂબ સરસ છે. જો 10 કિલોગ્રામ અને 10 કિલોમીટરનો ગુણોત્તર શું થાય? એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો હોય ને, એ બહુ હોશિયાર હોય. હોશિયાર એટલે એની વાત જવા દે. કેટલા બધા હોશિયાર ખબર? આવી રીતના જવાબ દઈ દે. 10 કિલોગ્રામ અને 10 કિલોમીટરનો ગુણોત્તર શું થાય? સાવ સહેલું છે. 1 જેમ 1 ક્યાં આપ્યું છે? આ ઓપ્શન નંબર એ આપ્યો. ઓપ્શન નંબર એ ટીક કરી. પરંતુ ખાસ ધ્યાન રાખો, અહીંયા મેં એવું કીધું હતું કે એકમો સરખા હોય. હવે આનો કિલોગ્રામ છે અને આનો કિલોમીટર છે. હવે કિલોગ્રામ ને કિલોમીટર ને સરખું કરી જ ન શકાય. અંતરના એકમ હોય તો અંતરમાં ફેરવો, માપનના એકમ હોય તો માપનમાં ફેરવો, રેડી ને? વજનના એકમ હોય તો વજનમાં ફેરવો. હવે આ તો એક માપનનો છે અને એક વજનનો છે, કેમ સેટિંગ પડે? એનો અર્થ કે આનો ગુણોત્તર નીકળે નહીં, એટલે કહી શકાય કે એક પણ નહીં. એટલે આનો રાઈટ જવાબ શું હતો વિદ્યાર્થી મિત્રો? તમારો એક પણ નહીં. ખૂબ સરસ મજાનો દાખલો હતો. ચાલો 19મો પ્રશ્ન કે ગુણોત્તરને ગુસા વડે ખાલી જગ્યા મળે. ગુણોત્તરને ગુસા વડે ગુણતા ખાલી જગ્યા મળે. ગુણોત્તર હોય એને તમે ગુસા વડે ગુણી નાખો તો તમને શું મળી જાય? સંખ્યા મળી જાય. અને ઓપ્શન નંબર એ માં બે વખત સંખ્યા લખી. એટલે તમે ઓપ્શન નંબર એ કરો કે ઓપ્શન નંબર સી કરો, બંને તમારો સાચો છે. રેડી? એટલે કે સંખ્યાને ગુણોત્તરને ગુસા વડે ગુણતા સંખ્યા મળે. ખાસ ધ્યાન રાખજો, એ અથવા સી તમે કોઈ પણ કર્યો છે, તમારો જવાબ ઈ સાચો બને છે, કેમ કે સંખ્યા બે વખત લખાઈ ગઈ છે. કોઈ વાંધો નહીં સાહેબ, આપણે આગળ વધો, એમાં મુદ્દે થોડું જવાનું હોય. આગળ ઘણા પ્રશ્ન છે અને આપણે તો શા માટે ટેસ્ટ લઈએ છીએ કે નવા પ્રશ્ન આપણને મળતા રહે અને આપણે નવું શીખતા રહીએ. ચાલો સરસ મજાનો ચોથા નંબરનો પ્રશ્ન આવી ગયો. તમારી સ્ક્રીન ઉપર ચોથા નંબરનો પ્રશ્ન બતાવી રહ્યો છે, એટલે સોરી 20મા નંબરનો પ્રશ્ન તમને બતાવી રહ્યો છે. તો સાહેબ ચોથા નંબરનો પ્રશ્ન કેમ બોલાઈ ગયો? પણ આમાં નજર છે ચોથું પદ શોધવાનું એવું એની ઉપર નજર પડી, એટલે મારે ચોથા નંબરનો પ્રશ્ન બોલાઈ ગયો. મેં કાંઈ વાંધો નહીં, આમાં કઈ રીતે કરવાનું? મેં જો સાવ સરળ છે. શું કરવાનું? એક અંગૂઠો બતાવીને લાઈક કહેવાય એ કરી દેવાનું, ભૂલાઈ જાય. જો કઈ રીતે? તો કે 8 16 અને 60. સાહેબ આંકડા તો 3 આપ્યા છે, ચોથું પદ કેમ શોધવાનું? મેં ચોથા પદને x ધારી નાખ. હવે તો કે સાહેબ હવે તો તમને આવડે છે કે છેલ્લા પદનો ગુણાકાર એટલે 8 ગુણ્યા x બરાબર મધ્યમ પદનો ગુણાકાર 16 ગુણ્યા 60. ને હવે તો કે x શોધવો છે, એની સાથે ગુણાકારમાં 8 છે, એને તમે એકલા રહેવા દો. એને તમે 8 ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ આવો. હવે તો કે 8 1 8 8 2 16. હવે આ ગુણાકાર કરીએ 6 1 6 6 2 12 એટલે x બરાબર 120. ક્યાં છે? ઓપ્શન નંબર ડી ઉપર આપેલો છે, x બરાબર 120. ખૂબ સરસ મજાની ટેસ્ટ હતી. પ્રકરણ નંબર 9 ગુણોત્તર અને પ્રમાણ. તમે સરસ મજાના પ્રશ્નોનો અભ્યાસ વિદ્યાર્થી મિત્ર કર્યા. તો મેં કહ્યું એમ કે તમે ભૂલી ન જાઓ એટલા માટે એક લાઈક કરી દેજો. હમણાંથી આપણે વેકેશન દરમિયાન ટેસ્ટ બંધ હતી, પરંતુ હવે આપણે શરૂ કરી છે, એટલે પણ જે પણ વિદ્યાર્થી મિત્રને ખબર પડી ગઈ છે કે ટેસ્ટ શરૂ થઈ ગઈ છે, એ ફરજિયાત પોતાના સ્ટેટસમાં કે WhatsApp ગ્રુપમાં કે ફેસબુકમાં જ્યાં પણ તમે લિંકને શેર કરી શકતા હોય. તમને ન આવડતું હોય તો તમારા મોટા ભાઈ બહેન અથવા તો વાલીને કંઈ પણ શેર કરાવી દેજો, જેથી અન્ય વિદ્યાર્થીને પણ ખ્યાલ આવી જાય. અને જે વિદ્યાર્થી મિત્ર હજી સબસ્ક્રાઇબ નથી કર્યું એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પણ મળશું આપણે સમય અંતર અને ઝડપવાળા ચેપ્ટર માટે. તો ત્યાં સુધી તમે તૈયારી કરી રાખજો.
જૂના વિડીયો જોઈ રાખજો, L1 L2 જોઈ રાખજો, પછી આપણે ટેસ્ટમાં મળીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.